દાંતા તાલુકામાં ગ્રામજનોએ સ્વખર્ચે પુલ બનાવ્યો। દાંતા તાલુકામાં બોરડિયાળ ગામમાં દર વર્ષે વરસાદની ઋતુમાં ગ્રામજનોને મંડારા વાસથી ગામમાં આવતા જતા નદી પાર કરીને જવું પડતું હોય છે। નદીમાં થોડા દિવસ અગાઉ પાણીનો પ્રવાહ વધારે હોવાથી 50 જેટલા શાળાના બાળકો ફસાઈ ગયા હતા, જેમાં તંત્રની મદદ વગર ગ્રામજનોએ જાતે જ રેસ્ક્યુ કરીને તમામ બાળકોને બચાવ્યા હતા। ત્યારે વધુ કોઈ આવી ઘટના ન બને તે માટે ગ્રામજનોએ સ્વખર્ચે પુલ બનાવ્યો છે। અમે શાળાએ જઈએ ત્યારે બધા ભાઈઓ અને બહેનો પથ્થર નાખીને જઈએ છીએ અને અમે ઘરે આવીએ ત્યારે બધા ભાઈઓ અને બહેનો પથ્થર નાખીને આવીએ છીએ। એક દિવસ પૂર આવ્યું હતું કે પેલી સાઈડથી અમે આવી નતા શકતા, શાળાએ ગયેલા આવી નતા શકતા અને પછી અમને અમારા ગામના લોકોએ બહાર કાઢ્યા, એવી બસાવ્યા। એવી વિનંતી કરું છું કે અમારો પુલ બની જવો જોઈએ। બોડિયાલા ગામ પાસેથી જે નદી પસાર થાય છે, જેના કારણે ચોમાસામાં જ્યારે ભારે વરસાદ આવે છે ત્યારે ગામ લોકોને નદી ઓળંગવામાં મુશ્કેલી પડે છે, તેમજ બાળકોને પણ જે નદી ઓળંગવામાં મુશ્કેલી પડે છે તે અંગે તંત્રને આ બાબત ધ્યાનમાં જ છે અને જેના કારણે નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી માર્ગ અને મકાન પંચાયત દ્વારા આ બાબતે કાર્યપાલક ઇજનેરશ્રી પાલનપુરને દરખાસ્ત કરેલ છે અને તુરત જ કાર્યપાલક ઇજનેરશ્રી દ્વારા 1 ઓગસ્ટ 2024થી આ દરખાસ્ત અધિક્ષક ઇજનેરશ્રી ગાંધીનગરમાં પણ કરવામાં આવેલ છે। અમારે નદીનો પ્રોબ્લેમ છે। આ નદીના લગભગ આ તેરી 500 થી 700 ની ઘેરોની વસ્તી છે, તો અમારા આ નદીના કોઠે કોઈ પણ પુલિયું થતું નથી। નદીના અમારે કોઈ બાળકોને ભણવા જવાની તકલીફ છે, પછી અમારે પગે ચાલીને જવા માટેની બહુ તકલીફ છે। તો અમારે આજ દિન સુધી લગભગ 80 થી 90 વર્ષ થયો હોય, હજી સુધી પુલિયું થયું નથી। તો સરકાર શ્રીને કોઈ પણ અમારા પેટાપરા મંડારાવાસના લોકો કોઈ ધ્યાનમાં આવતા નથી। એને ઓટ લેવીએ તે વખતે દરેકે સાપડી અધિકારીઓ ફરી ને ઓટ લઈ જાય છે, તો અમારા પુલિયું ના થાય। દરેક ગામડામાં પુલિયો થાય છે, રસ્તા થાય છે, તો અમારે કેવું ના થાય।